નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ભરતીમાં ઓટ, કર્મચારીઓની ખોટ તમે જોયું હશે। છેલ્લા ઘણા સમયથી તમે ઘણી જગ્યાએ જાશો સરકારી કચેરીમાં, એટલે એમ કહે છે કાલે આવો, પરમ દિવસે આવો। સાહેબ, સામાન્ય આવકના દાખલા દીકરા દીકરીઓ કાઢવાના હોય, એમાં પણ બબે ત્રણ દિવસના ધક્કા ખાવાના। અને સ્વાભાવિક છે કે જેની અછત ત્યાં લાંચ કામ કરે। ગુજરાતમાં સરકારી કચેરીઓમાં 40 થી 60% સ્ટાફની અછત છે। સરકાર ભરતી મામલે ચલક ચલાણું ચલાવ્યા કરે છે અને લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરીની રાહમાં ઉભા છે। આ યુવાનો ભરતી પરીક્ષાની તૈયારીના નામે પોતાની યુવાની અને અન્ય કારકિર્દી માટે મહત્વના વર્ષો ગુમાવી રહ્યા છે। સરકારી કચેરીઓમાં 40 થી 60% સ્ટાફની અછત છે। જ્યારે કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષા આપે ત્યારે તે કંઈ કેટલાય સપના જોઈ લેતો હશે, સારી સારી સરકારી નોકરીઓની કલ્પના કરી લેતો હશે, પરંતુ એ જ સપના ત્યારે ચકનાચૂર થઈ જાય છે જ્યારે તંત્રની અણાવડત અથવા તો ષડયંત્રકારોની ચાલાકીના લીધે પેપર ફૂટી જાય અને પરીક્ષા રદ થઈ જાય। પણ સરકારી કચેરીઓમાં 40 થી 60% સ્ટાફની અછત છે। સ્વાભાવિક છે કે ફરી પરીક્ષા લેવાય, એમાં પછી કોઈ કારણોસર ભરતી પ્રક્રિયા અટકે ને એવી અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજ્જવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે। સવાલ એ છે કે જે કસોટી લેવાય છે એ જ કસોટીની એરણે કેમ ચડી જાય છે? પણ હકીકત એ છે કે સરકારી કચેરીઓમાં સ્ટાફ તો અછત છે જ, કામનું ભારણ પણ વધતું જાય અને આ ભારણ વચ્ચે કામની ગુણવત્તા જળવાતી નથી। એક બાજુ સ્ટાફની અછત, બીજી બાજુ ભરતી થતી નથી, થાય છે તો પરિણામ નથી આવતું, અને પરિણામ આવે તો પરીક્ષા રદ થઈ જાય અને ચક્કર ચાલ્યા જ કરે। અને આ યુવાનો આ ચક્કરમાંથી ક્યારે છૂટશે ખબર નથી। વિકાસ માટે રોલ મોડેલ ના ગાણા ગુજરાત સરકારી કચેરીમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે અને ગાણા ગવાય છે। સુશાસનમાં નંબર 1 શેનો સુશાસન છે? અને આ આપણે નથી કર્યા, મુખ્ય સચિવે સ્વીકાર્યું 40 થી 60% સરકારી ભરતીઓમાં જગ્યાઓ જ ખાલી છે। મિત્રો, એક સચ્ચાઈ તમને કેવી છે, ગમે તોય તમારી છે, ન ગમે તોય તમારી છે। સચ્ચાઈ છે કે સરકારી કર્મચારીઓ ડરે એના ઉપલા અધિકારીથી। નીચેના કર્મચારીઓ ક્લાસ 4, ક્લાસ 3 કે 2 કે 1 એના જે ઉપલા અધિકારીઓ એનાથી ડરે। ક્લાસ 1 અધિકારી મંત્રીઓથી ડરે, મંત્રીઓ મુખ્યમંત્રીથી ડરે, મુખ્યમંત્રી હાઈકમાન્ડથી ડરે અને હાઈકમાન્ડ તમારા મતથી ડરે। પડી છે ખબર? એક ભરતી રદ થાય અને મારો ગુજરાતી યુવાન અને એની પરિવાર નક્કી કરી લે કે તમારી ખેર નથી, તો બીજો દિવસનો સૂરજ ન ઉગે સાહેબ, તમે કયો ને એવું થઈ જાય। પણ ન થાય એટલા માટે ન થાય કે બધી રાજનીતિક પાર્ટીઓ છે ને એને ડર મતથી લાગે। મને પણ એમ થાય કે ભાઈ એક કામ કરો, અહીંયા મત તો આપણે મળી જ જવાના છે, તો કામ ત્યાં થવાનું નથી, મજા કરો। અને સરકારી કર્મચારીઓ બંધારણની અમલની વાત કરે છે, પણ પોલીસ કર્મચારીઓને, એસપી કચેરીના મોટા અધિકારીઓને, આઈજી કક્ષાના મોટા અધિકારીઓને કે ડીજીપી કક્ષાને એને જાહેરમાં એના સંતાનના સોગંદ દેજો કે તમે કરો છો એ કાયદા પ્રમાણે કરો છો, કે કોઈના ફોન આવેથી એફઆઈઆર કરો છો અને ફોન આવેથી એફઆઈઆર ખેંચો છો? એટલે કહેશે આખું ચક્ર છે ને એ ક્યાં છે ખબર છે? આમ જોતા તમારા હાથમાં છે ને આમ જોતા કોઈના હાથમાં નથી।
તમારા હાથમાં એટલા માટે છે કે તમને 5 વર્ષે એક અધિકાર આપવામાં આવે છે મતદાનનો, અને એ મતદાનનો અધિકાર તમે ગુમાવી ચૂક્યા પછી તમારો અધિકાર નથી કે પેપર ફૂટે કે પેપર વહેંચાય. મજા કરો. કેટલાક લોકો એવા હોય કે જેવું ઈચ્છતા હોય કે મારો દીકરો દીકરી ક્યાંક લાગવગથી ગોઠવાઈ જાય, એટલે ઈ ચક્કર ચલાવતા હોય, અને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત છે, સાચી ખોટી ભગવાન જાણે ને તમે જાણો. આખું ચક્ર છે ને સાહેબ. આટલી સરકારી કચેરીઓ છે, ખાલી છે. તમે વિચાર કરો, ગુજરાતમાં ક્યારે એવું વિચાર્યું કે ભાઈ મધ્યપ્રદેશમાં અત્યારે મહિલાઓને ત્યાંની ભાજપ સરકાર છે એ મહિને 1250 રૂપિયા આપે છે, અને એનાથી લઈને 3000 રૂપિયા સુધી લઈ જવાની છે લાડલી યોજના. ગુજરાતની બહેનોને શું કામ નથી આપતા? શું કામ જરૂર છે ભાઈ? ગુજરાતની બહેનો એમ મત આપે તો ઈ સરકારને આપવાની જરૂર શું પડે? બીજું કે એક પેપર ફૂટ્યો. પેપર કેટલા ફૂટ્યા છે ખબર છે તમને? આશ્ચર્ય થશે, મજા આવશે. આમાં થોડી ઘણી છતી હોય તો માફ કરજો, પણ લગભગ છતી નથી. 2014માં જીપીએસસી ચીફ ઓફિસરનો પેપર ફૂટ્યો. 2014માં પેપર ફૂટ્યા પછી ચૂંટણીઓ આવે, એ ચૂંટણીઓમાં જે પેપર સરકારે ફોડ્યો એ જીતે. 2016માં તલાટીનો પેપર ફૂટ્યો. 2018માં ટાટ પરીક્ષાનો પેપર ફૂટ્યો. 2018માં મુખ્ય સેવિકાની પરીક્ષાનો પેપર ફૂટ્યો. 2018માં નાયબ ચીફની પરીક્ષાનો પેપર ફૂટ્યો. 2018માં એલઆરડીની પરીક્ષાનો પેપર ફૂટ્યું. 2019માં બિન સચિવાલય કારકુનનો પેપર ફૂટ્યું. મારે પોલિટિકલ વાત નથી કરવી, પણ તમારા મતની કિંમત છે એટલે કહું છું. 2019 સુધીમાં આટલા પેપર ફૂટ્યા, છતાં 2019માં 26 સાંસદોની ચૂંટણી આવી. 26માંથી 26 ભાજપ સરકારને ગઈ. બરોબર છે, લોકો મત આપે એમ કોઈ વાંધો નથી. 2021માં હેડ ક્લાર્કનો ફરીથી પેપર ફૂટ્યું. 2021માં વિદ્યુત સહાયકનો પરીક્ષાનો પેપર ફૂટ્યું. 2021માં સબ એડિટરનો પરીક્ષાનો પેપર ફૂટ્યું. 2022માં વન રક્ષક ભરતીની પરીક્ષાનો પેપર ફૂટ્યું. અને આમ સળંગ પેપર ફૂટતા રહ્યા, અને 2022માં 156 સીટ સાથે ભાજપ આવ્યું. મજાની વાત એ છે કે 156 આવ્યા પછી પરીક્ષા લેવાની, એનો પેપર ફૂટ્યો. એમાં એક પણ ભાજપનો ધારાસભ્ય સાંસદે તમારા વતી કોઈ બોલ્યું હોય તો કેજો. હું પોલિટિકલી વાત બિલકુલ નથી કરતો. તમારી સચ્ચાઈ છે, હકીકત છે કે તમને તમારા મતની કિંમત નથી. એક મતની કિંમત 1 કરોડ રૂપિયા કોઈ આપે ને તો ઓછી છે. એક તો આપણે 60% 62% જ મતદાન થાય છે. કેમ ભાઈ? ચલો બહારો ગામડે આપણા દીકરી કે દીકરાના લગ્ન કરે તો આપણે બહાર રહીએ છીએ. તો દીકરો કે દીકરીના લગ્નમાં તમે નહીં પહોંચી શકો ને તો કદાચ તમારા માંડવામાં તમારા પરિવારજન ઉપસ્થિત રહી જાય, પણ મતદાનના દિવસે જે દિવસે તમે પહોંચશો ને સાહેબ, એ દિવસે ભારત દુનિયાનો નંબર 1 મજબૂત રાષ્ટ્ર બની જશે. વાતો કરવાથી કોઈ રાષ્ટ્ર નથી બનતું મજબૂત, લખી રાખજો. એ આપણો ભ્રમ છે. કેન્સર અહીંયા થયો હોય મારી આંગળીમાં, અને હું એમ કહું નાના કેન્સર નથી યાર, કેન્સર નથી, કોઈ જ કેન્સર નથી, નાના જરાક જ દુખે છે, થોડીક મલમ લગાડી, થોડીક દવા પી લઉં, પેન કિલર લઈ લઉં એટલે મને અહીંયા દુખાવો ન થાય. એ જ કેન્સર 6 મહિના પછી હાથ કાપવો પડે, આંગળી કાપતા બચી જાય. આ હું એટલા માટે કહી રહ્યો છું કે તમે આ બધા વાતોથી વાકેફ થાવ. હવે તમે એમ કહેજો કે સુદાનભાઈ બધામાં મતદાનની જ કિંમત છે. અચ્છા, બીજું કે રાઇટ ટુ રિકોલ આપણા કાયદામાં છે નહીં. રાઇટ ટુ રિકોલ બીજા દેશોમાં ઘણી જગ્યાએ છે. કરો રાઇટ ટુ રિકોલ એટલે કે માની લો તમે ઈસુદાનભાઈ કે ફલાણા ભાઈ કે એક્સ ભાઈ કે ઝેડ ભાઈને તમે ચૂંટ્યા, હવે કામ નથી કરતો તો ફરીથી તમે એને ધારાસભ્ય સાંસદ તરીકે પાછા બોલાવી શકો. ભાઈ તમને રાઇટ ટુ રિકોલ આપણે બહુ અઘરું છે અને અત્યારે એ મુશ્કેલ પણ છે. મારે એ કહેવું છે કે ચૂંટણીઓ મુદ્દા આધારિત ત્યારે જ થશે. ખરેખર તો તમને નવનિર્માણ આંદોલનનો ખાલી થોડુંક વાંચજો. એ નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું હતું શું કામ? હમણાં જ ને 50 વર્ષ લગભગ પૂરા થયા ને, 50 વર્ષની આસપાસ, બરાબર? તો મારું કહેવાનું એ છે કે તમે તમારા હક અધિકાર થી જાગૃત બનો.
અચ્છા, ચીફ સેક્રેટરી એવું કહે છે 40 થી 60% જગ્યા ખાલી. આ જગ્યા ખાલી છે એટલે તમે ઓફિસ કચેરી જાશો એટલે કાં તો એ લાંચ માંગશે, કાંઈ તમારું કામ નહીં કરે, કાં ધક્કા ખવડાવશે. ખરેખર આપણે ટેક્સ ચૂકવી છે એના માટે. મને બીજા એવા ઘણા રાજ્યો છે મિત્રો કે તમામ સરકારી સેવાઓ ઘરે બેઠીને તમે મિસ કોલ મારો એટલે સરકાર ઘરે આવીને તમારા કાર્ડ આપી જાય. આવકનો દાખલો, દાવકનો દાખલો, આધાર કાર્ડના બધા કામો ઘરે આવીને આપી જાય. તો આ કેમ ન થાય? અથવા કોઈ મુખ્યમંત્રી આધાર કાર્ડ કઢાવવા લાઈનમાં રહ્યો, મંત્રી રહ્યો, જો ઈ નથી રહેતા એને મળી જાય તો તમને કેમ નથી મળતું? એના માટે આપણે જાગૃત થવું પડે. મારે તમને સાહેબ એટલા મજબૂત બનાવવા છે. તમે ભલે શિક્ષણ લીધું હશે, ઘણા લોકો બિચારા કોલેજ કર્યું ને તો ખબર ન હોય, બરાબર છે, કે અધિકારીઓની શું કામગીરી છે, અને એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ એમને નથી થતા. જે દિવસે તમે આજે હું એમ કહું છું કે માની લો કે અત્યારે કોઈ હેલ્મેટ નથી પહેર્યું, એ નેતાનો દીકરો છે કે મંત્રીનો દીકરો છે કે સીટ બેલ્ટ નથી બાંધ્યું, મંત્રીનો દીકરો તો જોશે ઓ મંત્રીનો દીકરો જવા દો. કેમ? એને ખબર છે કે કાનૂનની ખબર છે, વાત કરશે ફલાણ, તમને સીટ બેલ્ટ વગર નહીં જવા દે. તમામ કાયદાઓ ગરીબો માટે હોય છે. હું તો એમ કહું છું કાયદાનું પાલન કરવાનું સાહેબ એ જરૂરી છે. કાયદો આપણે પાલન નહીં કરીએ તો કોણ? વિદેશના લોકો આવીને પાલન કરશે? આપણે પાલન કરવા જોઈએ. પણ કાયદાના રખેવાળ છે ઈ એમ કે અમે કાયદાનું પાલન કરીએ છીએ, નથી કરી શકતા. ઈ નેતાની કઠપૂતળીઓ બની જાય છે. એને બીક શું હોય ખબર છે? મારી બદલી થઈ જશે. ઘણા એવા ઈમાનદાર નેતાઓ મને મળતા હોય, કહેતા હોય વિશુદાનભાઈ અમે કંઈક સાચું કરવા જઈએ, સાચું કહેવા જઈએ તો અમને બદલી કરીને ત્યાં નાખી દઈએ, ડાંગ જેવા જિલ્લાઓમાં એને સજા માનવામાં આવે. ઘણા અધિકારીઓ જોજો દરેક વખતે સારી જ પોસ્ટિંગ એને મળે. શું કામ મળતી હશે? તો આ આખે આખું ચક્ર છે. આ ચક્રથી તમારા મારા દીકરાની ભરતીઓ નથી થતી, એનો પરિવાર નથી બનતું, એની સગાઈઓ નથી થતી. હું તો વારંવાર એક શબ્દ કહું છું સાહેબ, અહીંયા બોલું છું જીએસટીવી ના માધ્યમથી, કે ઘણા ગામડાઓમાં વાંઢાઓની સંખ્યાઓ બિચારા વધી ગઈ છે. આ હસવા જેવી વાત નથી, હકીકત છે. સગાઈ કરવા જાઓ એટલે પૂછે દીકરો શું કરે, તો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે. તો કહો હમણાં મારી દીકરી આપતી નથી, હમણાં મારી દીકરી હજી ભણે છે અથવા તો થોડીક વાર છે. પણ એમ કહો મારો દીકરો સરકારી નોકરી લાગી ગયો છે, બીજે દિવસે કે હા બહુ જ સારું, જમાઈ સારો છે, આમ છે. પણ આ 40 થી 60% ભરતી ન થાય એટલે એટલા તો કુંવારા રીતા જ હશે ને. હવે કુંવારા રહેતા હોય તો કેના પાપે કુંવારા રહે છે? એવું નથી કે મુન્નામાં અકલ નથી, મુન્નો હોશિયાર છે, મુન્નો ભણેલો ગણેલો છે, મુન્નો માન લો કોઈ સરકારી કર્મચારીમાં પીએસઆઈ કે પીઆઈ કે જીએસટીમાં કે સેલ ટેક્સમાં ગમે ત્યાં લાગે તો મુન્નો ટનાટન કામ કરે એવું છે. પણ મુન્નાને ભરતી કરે તો અને તો એમને બેચારા મુન્ની મળે. આ પીડા કહું છું ગામડાની હોય, એમ કહું છું ગરીબની, વંચિતની, શોષિતની. મંત્રીના દીકરાને 2 વર્ષ 5 વર્ષ નોકરી નહીં મળતો ચાલશે, કારણ કે કોન્ટ્રાક્ટમાંથી કંઈક મળી ગયું હશે. આ સત્ય હકીકત છે અને આ દરેક પાર્ટીના પક્ષના કાર્યકર્તાઓએ સ્વીકારવું પડશે. એટલે આ એક મોટી ઝાડ છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. વાસુદેવભાઈ પટેલ છે, વિશ્લેષક છે. અંબાલાલ ચૌહાણ છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે. દિલીપસિંહ રાજપૂત છે, ઉમેદવાર છે. અને અશોકભાઈ શાહ છે, સંયુક્ત કમિશનર નિવૃત્ત વેચાણ વિભાગ, બરાબર છે. અને હજી એક જોડાશે પણ મને લાગે છે હજી વાર લાગશે. શરૂઆત દિલીપસિંહ મારે તમારાથી કરવી છે. એ કઈ આમ તૈયારીઓ કરતા હો, પછી તૈયારીઓ કરતા હોય તો શું તૈયારીઓના પણ પરીક્ષાઓ આપવા માટે તમારે ક્યાંક રહેવું પડતું હશે, ગાંધીનગર, પછી હોસ્ટેલની ફી હશે, પછી અને શું સપના જોતા હશે યુવાનો? ખરેખર શું એમ હકીકત શું છે તમારી आत्मकथा શું છે? सर सबसे पहले आपको वेलकम बैक के लिए खूब खूब बधाई. थैंक यू. बात करें बेरोजगारी की तो कल मुख्य सचिव जी ने आकर बोला कि गुजरात में सभी कचेरियों में सभी विभागों में लगभग 40 से 50% की जगह है. अगर हम एक उदाहरण के स्वरूप में देखें, अगर मान लो कहीं पर कोई भी विभाग में अगर 100 की जरूरत है तो वहां पर इस समय खाली 50 से 60 लोग काम कर रहे हैं. मतलब जो काम 100 लोगों को करना चाहिए वो काम मात्र खाली 50 से 60 लोग कर रहे हैं.
तो आप देख सकते हैं कोई भी हो, क्लास 1 से लेकर क्लास 2, क्लास 3, क्लास 4, शिक्षण विभाग हो कि कोई भी महानगर पालिका हो, सभी जगह अगर देखा जाए, सरकार ने तो बोला खाली 40 से 50% जगह खाली। अगर उसको हम आंकड़ों में कन्वर्ट करें तो आंकड़े के हिसाब से लगभग पूरे गुजरात के अंदर लगभग 10 लाख से ज्यादा बेरोजगारी अभी हाल में है, सरकारी बेरोजगारी। सामने देखा जाए तो जितने भी युवान हैं लगातार, क्योंकि जो गरीब और मध्यम वर्ग के परिवार से आते हैं उनके पास सबसे बड़ा जो सपना होता है वो रोजगार होता है, सरकारी रोजगार होता है। सभी जितने भी माता पिता हैं उनका सपना होता है कि हमारा बच्चा की बच्ची पढ़ लिख कर आगे कोई रोजगार पाएगा तो घर के साथ साथ सभी का सपना साकार होगा और कुछ आर्थिक बल मिलेगा। लेकिन सरकार जो है हर बार, पिछली बार ऐसा देखा होगा कि सरकार ने बोला कि हम आने वाले 10 साल का भर्ती कैलेंडर देंगे, लेकिन आज तक कोई भी भर्ती कैलेंडर आया हुआ नहीं है। हम शिक्षण विभाग की बात करें तो मैं खुद टेट टाट पास हूं। मैंने 2018 में पीटीसी किया था, उसके बाद मैंने बीएड किया। 2018 के बाद सरकार ने टेट टाट की परीक्षा 5 वर्षों के बाद 2023 में ली। जब मैंने परीक्षा पास किया तो सबको लगा कि 6 महीने के अंदर नौकरी मिल जाएगी तो हमारा सपना साकार हो जाएगा, लेकिन सरकार ने ऐसा कुछ भी किया नहीं। ज्ञान सहायक नाम की योजना लाई जिसमें युवाओं का संपूर्ण रूप से शोषण किया गया, क्योंकि उस योजना में किसी का भविष्य निश्चित नहीं है। लगातार मैं कायमी भर्ती के लिए सरकार के पास रजूआत कर रहा हूं कि आप जितनी भी खाली जगह है, सरकार के आंकड़े के हिसाब से देखें तो लगभग आज की तारीख में 38,000 से ज्यादा जगह खाली है, लेकिन सरकार कायमी भर्ती की बात नहीं करती है। जब भी हम रजूआत करने जाते हैं खाली हमको आश्वासन दिया जाता है कि आपकी कायमी भर्ती होने वाली है, प्रोसेस में। लेकिन हम एक ही मांग करते हैं सरकार से, जिस तरह से चुनाव की तारीख निश्चित होती है, पोलिंग कब करना है, आवेदन कब करना है, चुनाव कब होगा, चुनाव की तारीख आ जाती है, उसके बाद रिजल्ट आ जाता है, रिजल्ट के बाद शपथ ग्रहण कब होगा। जब ये काम फास्ट हो सकता है तो भर्ती प्रक्रिया फास्ट क्यों नहीं होती है? अगर जब आप आवेदन फॉर्म भरवा रहे हैं उसी टाइम आप बोले कि आपका आवेदन की तारीख कितनी है, परीक्षा इस तारीख को ली जाएगी और आपको इस तारीख तक निमणूक पत्र दे दिया जाएगा, लेकिन ऐसा कुछ भी होता नहीं है। आप दूसरे विभाग की बात कीजिए, पुलिस का आरआर आपको लगातार बोला जा रहा है कि मतलब ये तारीख को आने वाला है, महीने में आने वाला है, लेकिन ऐसा कुछ भी हुआ नहीं है। लगातार आप कोई भी लाइब्रेरी के अंदर जाइए तो जितने भी युवान हैं, गांधीनगर और जितने बड़े बड़े शहर है वहां पर सभी लोग अपने घर परिवार को छोड़कर लगातार मेहनत करें। आज नहीं तो कल भर्ती आने वाली है, आज नहीं तो कल भर्ती आने वाली है। ऐसे आज और कल करते करते लगभग 5 वर्ष 6 वर्ष बीत जाता है। फिर हमारा सामाजिक और सांसारिक जीवन क्या होगा? आपने जैसा बोला कि सबसे ज्यादा कुंवारों की संख्या है, तो यह बात हकीकत है। मैं खुद 28 साल का हूं। अगर मुझे रोजगार नहीं मिलता है तो कोई भी माँ बाप अपनी बेटी की शादी कैसे करेगा? क्योंकि सबसे बड़ा जो प्रश्न होता है, सबसे पहले पूछते हैं तू क्या करता है। अगर हम जब नहीं बोल पाएंगे हमारे पास कुछ रोजगार ही नहीं है, क्योंकि हम पढ़े लिखे बेरोजगार घूम रहे, तो हम सरकार से एक ही मांग करते हैं, जिस तरह से आप चुनाव की तारीख निश्चित करके पूरी प्रक्रिया एकदम संपूर्ण फास्ट रूप से करते हैं, उसी तरह से आप जितने भी भर्ती खाली है गुजरात के अंदर देखा जाए तो क्लास 1 से लेकर क्लास 4 तक लगभग 10 लाख से ज्यादा जगह खाली है। तो आप भर्ती प्रक्रिया को थोड़ी तेजी से कीजिए, नियमसर भर्ती कीजिए, तत्कालिक नियुक्ति पत्र दीजिए, जिससे आने वाले गुजरात का आने वाला भविष्य जितने भी बेरोजगार युवा ने सभी को रोजगार मिले और सभी का सपना साकार हो। બિલકુલ બહુ જ પીડા સાથે દિલીપસિંહ એવું કીધું કે ભાઈ ચૂંટણીની તારીખો નક્કી થઈ જાય છે, બરાબર છે, એના માટે ખૂબ તૈયારીઓ કરવી પડે સાહેબ, બરાબર છે, એ બધી તૈયારીઓ કરી લેશે, હા, અને જરૂરી પણ છે કે ભાઈ તમારા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા, પછી તારીખ થાય, આ તારીખે. અચ્છા, એવું ક્યાંય થયું કે ભાઈ એક કામ કરો, આ ઇલેક્શન છે એ ફોક થઈ ગયું? હે, મજાની વાત તો એ છે કે તમારે માન લો કે અત્યારે 156 ધારાસભ્યો છે, 26 સાંસદો છે, બીજા 182 ટોટલ ધારાસભ્યો છે, એમને એની ચૂંટણી નક્કી છે, તારીખ નક્કી છે, પરિણામ નક્કી છે, શપથ ગ્રહણ નક્કી, બધું બરોબર ચાલે, આમનું જ કેમ? આ એક મોટો સવાલ પણ છે. અશોકભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આ ખરેખર શું હશે એમ કે ભાઈ એક તો પરીક્ષાઓ લેવાય નહીં, લેવાય પછી જાહેરાતો આવે પછી પેપર ફૂટે ના તો પછી એમ થાય કે ગડબડ થઈ ગઈ, પાછી પરીક્ષાઓ રદ થાય, પાછી પરીક્ષાઓ આવે. આ શું થઈ રહ્યું છે? સિદ્ધાંતભાઈ, આ ખૂબ સારા વિષય ઉપર ચર્ચા કરવા માટે મને તક આપી એ બદલ હું જીએસટીવી અને આપ સૌનો આભારી છું. પહેલી વાત તો એ છે, હું મારી વાત કરી દઉં, જેમ એમણે વાત કરી, હું 1972 થી રાજ્ય સરકારના કર્મચારી તરીકે જોડાયેલો છું અને સદભાગ્યે પહેલી મારી નિમણૂક જે થઈ એ જીપીએસસી ની કચેરીમાં થઈ, એટલે ભરતી પ્રક્રિયા સાથે હું સીધો સંકળાયેલો છું, એની પદ્ધતિથી હું જાણકાર છું અને ઘણી બધી પરીક્ષાઓમાં તે પછી પણ હમણાં સુધી યુપીએસસી ની એક્ઝામમાં પણ મને
સેન્ટરનું ઇન્ચાર્જ બનાવી અને કલેક્ટર સાહેબ અમદાવાદના મૂકતા હતા. અશોકભાઈ તમારા ભાઈ અનુભવ છે, ઠીક છે. પણ અને સાથે સાથે કર્મચારીઓના યુનિયન એક્ટિવિટી સાથે હું સંકળાયેલો છું. 25 વર્ષ મારા ડિપાર્ટમેન્ટમાં રહ્યો. એ પછી આજે પણ કર્મચારી મહામંડળ અને સંકલન સમિતિ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. કર્મચારીઓના પ્રશ્નોથી વાકેફ છું અને એમને ક્યાં નડે છે એ વાતથી વાકેફ છું. સુશાસન દિવસની વાત કરીએ તો દર વર્ષે આવે છે અને સુશાસન વર્ષ દર વર્ષે આવે છે. આ વર્ષે મુખ્ય સચિવશ્રીએ સ્વીકાર્યું કે 40% સરકારી નોકરીઓમાં જગ્યાઓ ખાલી છે. અમે 1 વર્ષમાં ભરતી કરી દઈશું. જો 1 વર્ષમાં ભરતી કરી શકતા હો તો 1990 થી તમે સત્તામાં આવ્યા છો, 95 થી આ સંખ્યા વધતી કેમ ગઈ? દર વર્ષે સંખ્યા વધતી જાય. મને યાદ છે કે પહેલા જયારે પરીક્ષાઓ લેવાતી ને ત્યારે 65, 70 કે 100 કર્મચારીની પરીક્ષા લેવાતી. આજે 4300 કર્મચારી, 3000 કર્મચારી, 2,500, તો એ 2,500 જગ્યાઓ ખાલી પડે છે. ત્યાં સુધી સરકાર શું કરે છે? પહેલો વાત. બીજી વાત, કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓની જે માન્યતા છે ને એ ઘણી બધી ચર્ચા વિચારણા અને વિમર્શના અંતે નક્કી થાય છે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ માટે આટલી જગ્યાઓની જરૂર છે અને ત્યારબાદ જ એ મહેકમ, જેને સેન્કશન મહેકમ કહીએ, મંજૂર મહેકમ, એ મંજૂર મહેકમ નક્કી કરવામાં આવે છે. એટલે સરકારને ખબર છે કે આ મંજૂર મહેકમ આ વિભાગમાં આટલું જોઈશે, એ નક્કી થઈ ગયેલું છે. એમાંથી કયો કર્મચારી ક્યારે નિમણૂક થયો અને નિમણૂક પામ્યો અને ક્યારે નિવૃત્ત થવાનો છે એની તારીખો પણ સરકાર પાસે નક્કી છે. એટલે કયા વર્ષે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે એનો આંકડો સરકાર પાસે પહેલેથી જ છે. તો એક અંગેનું આયોજન ગોઠવી અને હું તો એવું માનું છું કે સિલેક્ટ લિસ્ટ તૈયાર હોવું જોઈએ કે જેવો પેલો માણસ નિવૃત્ત થાય, અશોકભાઈ નિવૃત્ત થાય, એની જગ્યાનો હવાલો પેલા લિસ્ટમાંથી તરત જ એને સીધી નિમણૂક મળવી જોઈએ અથવા બઢતી મળવી જોઈએ. આ રીતે આ એક આદર્શ પદ્ધતિ છે. આ પદ્ધતિ આપણે લાવી શકતા નથી. બંધારણની વાત કરીએ તો બંધારણની રીતે આપણો વહીવટ એ 3 વિભાગમાં વહેંચાયેલો છે. એક ધારાસભા કે જે લોકો કાયદા ઘડવાનું કામ કરે છે, એક કારોબારી જે કાયદાઓનું અમલીકરણ કરાવે છે, અને એક ન્યાયતંત્ર કે ન્યાયતંત્ર જ્યાં કાયદો ખોટો ઘડાઈ ગયો તો સરકાર ધારાસભાનું કાન આંબળે અને જો કાયદાનું ખોટી રીતે અમલીકરણ થતું હોય તો કારોબારીનું કાન આંબળે. આમ 3 વિભાગો પોતપોતાની રીતે સ્વતંત્ર છે. હવે અહીંયા જે આપણી જે વાત જે છે એ આખી કારોબારીની છે. કારોબારી એટલે સરકારી કર્મચારીઓ. આપણે પિરામિડ સિસ્ટમની અંદર જઈએ છીએ. ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ અને ફિલ્ડ મેનેજમેન્ટ. ફિલ્ડ મેનેજમેન્ટ હંમેશા વધારે જ હોય અને એની પાસેથી કામ લેવાનું રહે. 1985 સુધી મને યાદ છે બરાબર રિક્રુટમેન્ટ થતી આવી અને ક્યારે આવી કોઈ તકલીફ પડતી નહોતી. 85 સુધી. 85 સુધી. પણ એ પછી તબક્કાવાર એમાં ઘટ આવવા માંડી, ભરતીની પ્રક્રિયામાં ઓટ આવવા માંડી. કાં તો પરીક્ષાઓ ન લેવાય તો મોડી લેવાય, વગેરે વગેરે. અને ઈશ્વરદાનભાઈએ જે આંકડા આપ્યા એ પ્રમાણે 2014 થી પહેલું પેપર ફૂટ્યું. તો પહેલા કેમ નતા ફૂટતા? પહેલા બી રિક્રુટમેન્ટ થતી હતી પણ આવી પેપરો ફૂટવાની વાત આજે તમે આખું લિસ્ટ વાંચી ગયા. ઘણું બધું લાંબુ છે, એનું પુનરાવર્તન જરૂરી નથી. પણ આટલા બધા પેપરો ફૂટે અને આટલું બધું જો ડિલે થતું હોય તો સરકારને જાગવાની જરૂર છે. અમલીકરણ જે છે, તમે ગમે એટલો સારો કાયદો ઘડો પણ જો એનું અમલીકરણ ના થાય તો એ કાયદો હોય કે ના હોય એનો કોઈ મતલબ રહેતો નથી. એ પોતે મના રીંગણા બરાબર છે. એટલે અમલીકરણ થાય તો જ એ કાયદાના લીધે જો પ્રજાને જે વિકાસના ફળો મળવાના છે એ પ્રજા સુધી તો જ પહોંચે. એટલે પહેલું તો મેનેજમેન્ટ, કારોબારીમાં ક્યારેય ખાલી જગ્યાઓ ન ચાલી શકે, ન્યાયતંત્રમાં પણ ન ચાલે. આપણે જાણીએ છીએ કે ન્યાયતંત્રમાં કેટલા બધા કેસો પેન્ડિંગ છે. એવું નથી કે કારોબાર અમારામાં જ વહીવટમાં જ ઓછી જગ્યા, ન્યાયતંત્રમાં લાખો હજારો કેસો, મરી ગયા પછી કેસો ચાલે છે, એનો કોઈ મતલબ નથી. કર્મચારીઓના પ્રશ્નો ઉભા થાય નોકરી દરમિયાનમાં અને પછી એ નિવૃત્ત થઈ જાય પછી એનો ચુકાદો આવે, શું મતલબ? કોઈ નહીં. તો 3 વર્ષમાં એનો ચુકાદો તમે નિયમો તમે ઘડો છો, તમે નિયમ ટેબલ બનાવો કે ભાઈ કોઈ બી કર્મચારીએ ક્ષતિ કરી 3 વર્ષમાં નિર્ણય લઈ લો કે ભાઈ તું ગુનેગાર છું તો એને કાઢી મૂકો, જે પગલા લેવાય લો, અને જો નથી ગુનેગાર તો નિર્દોષ છોડી દો. પણ એ નોકરી દરમિયાનમાં જો આ નિર્ણયો લેવાય પણ નથી લેવાતા એનું કારણ ન્યાયતંત્રમાં તકલીફ છે અથવા ખાતાકીય તપાસો જે અધિકારીઓ કરે છે એમાં સંખ્યાની કમી છે. ક્યાંય સમય મર્યાદાઓ બાંધી નથી. ભાઈએ બહુ સારું કીધું કે વિધાનસભાની ચૂંટણીઓમાં તમને ખબર છે ચૂંટણી આવવાની છે એટલે તમે તરત જ એમાં કોઈ લિમિટો જોવાતી નથી, ખર્ચની લિમિટ કે વગેરે વગેરે, અને ના જોઈ શકાય કારણ કે લોકશાહી છે. લોકશાહીમાં ચૂંટણી એનો હાર્દ છે એટલે એમાં આપણે ન પડી શકીએ અને હોવું જોઈએ. પણ સિમિલરલી એ વિધાનસભ્યો જે કાયદાઓ ઘડશે એ જો મારી પ્રજા સુધી નહીં પહોંચે
છેવાડાના માનવી સુધી નહીં પહોંચે તો એનો કોઈ મતલબ રહેતો નથી. બહુ જ. માટે આવું વ્યવસ્થિત તંત્ર ગોઠવવું જોઈએ. અને હું ફરી કહીશ કે ક્યારે પેપરો ન ફૂટે. અને 25 વર્ષથી, માફ કરજો, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી, બિલકુલ, મને આપણે કોઈને કાંઈ પડી નથી. નિવૃત્તિ 25 વર્ષથી ભાજપાનું શાસન છે કમસે કમ. તો આજનો 25 વર્ષનો યુવાન અથવા પહેલાનો જે રિક્રુટ થયેલો યુવાન છે એ હવે ઘરડો થયો છે. મોટા ભાગે તમે હમણાં આંકડા મેં કઈ વાંચ્યા 16,000 વર્ષે કંઈક રિટાયર્ડ થાય છે. બહુ મોટી સંખ્યામાં રિટાયરમેન્ટ આવે છે, અમને ખબર છે. એ જગ્યાઓ ખાલી પડે છે, કરાતી નથી. તો પછી કામ કોણ કરશે? બહુ જ સાચી વાત કરી અશોકભાઈ. મિત્રો, આ આખું ચક્ર મેં આપને સમજાવ્યું. ચૂંટણી, અચ્છા, આ સરકારો શું કામ હોય છે? રાજાશાહી હતી, જ્યારે આઝાદી નહોતી ત્યારે રાજાશાહી હતી, તો એવું થતું હતું કે રાજાના દીકરાને રાજા બનાવી દે. હવે માની લો કોક કેપેબલ હોય, કોઈ ના હોય, કોઈની વિઝન ના પણ હોય, તો એ સમયના 20-30 વર્ષનો એનો જે રાજાનો ગાળો રહે ત્યાં સુધી રાજાનો નખો જ નીકળી જાય, રાજનો. કેટલાય રાજ ખોખલા થતા જોયા છે ઇતિહાસના, પણ આ વાંચો એટલે ખબર પડશે. ફરીથી કોઈ સારો દીકરો આવે અને એ રાજામાં સુખાકારી કરે અને વ્યવસ્થિત કરે. ત્યાં રાજામાં પણ એવી રીતે જાસૂસી મોકલવામાં આવતી તમામ વિસ્તારોમાં કે ક્યાંય રાજની ભૂલ હોય, ક્યાંય અન્યાય થતો હોય, ક્યાંય તકલીફ પડતી હોય, તો એ રાજના દરબારમાં આ આખી વાત છે એ પહોંચે. અને રાજા પણ વેશ બદલીને રાત્રે જતો તો પોતાના રાજમાં ચક્કર મારવા કે મારું રાજ્ય સુખી છે કે નથી. સમજો. તો તમે પણ જયારે નેતાઓ ચૂંટો ત્યારે હંમેશા વિઝન વાળા નેતાઓ છો. તો મારા ગુજરાતને 5 વર્ષમાં ક્યાંથી ક્યાં લઈ જશે, 5 વર્ષમાં શું કરશે, ચર્ચાઓ તો એની થવી જોઈએ અને ખુલ્લા ડિબેટમાં થવી જોઈએ કે તમારે અમે ચૂંટીને મોકલીએ તો તમે 5 વર્ષમાં અમારા ધારાસભ્ય તરીકે, અમારા સાંસદ તરીકે, અમારા મંત્રી તરીકે, અમારા મુખ્યમંત્રી તરીકે, અમારા પ્રધાનમંત્રી તરીકે શું કરશો, એનો જવાબ આપો. ફલાણા આમ કરી નાખ્યું, ફલાણા, અલા ભાઈ એમાં તમે શું કામ પડો છો? ફલાણાએ આમ કરી નાખ્યું, દીકરાએ આમ કરી નાખ્યું, એને તમારા પેટનો ખાડો પુરાવાનો નથી, તમારા દીકરાને નોકરી મળવાની નથી. વિઝન સાથે હોવું જોઈએ કે વિઝન શું છે, વિઝન ફોર ગુજરાત હોવું જોઈએ અને એના ઉપર મતદાન થવું જોઈએ કે વિઝન આપો. તમે 5 વર્ષમાં આ મેનિફેસ્ટો આપે, આ પછી બહુ થયું ને એટલે મેનિફેસ્ટો, સંકલ્પ પત્રો, ગેરંટીઓ આ બધું નીકળે કે અમે આમ કરી નાખીશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. અચ્છા, એક વાર ગામમાં કોઈ સરપંચ એમ કે હું ગામમાં રોડ બનાવી દઈશ, 5 વર્ષમાં રોડ ન બનાવે, ફરીથી સરપંચ આવે હું ગામમાં રોડ બનાવી દઈશ, તમે ફરીથી ચૂંટી દીધું, રોડ ન બનાવ્યું. ત્રીજી વાર તમે આવ્યા એટલે ઘણા પૂછ્યું કે રોડ બનાવો, અરે રોડ ની ભૂલી જાઓ, બાજુ પાડોશીનું રાજ્ય છે ને, એટલે પાડોશીનું ગામ છે ને એ આપણા ઉપર હુમલો કરશે જો હું નહીં હોઈશ તો. અને એમ કરીને રોડ ન બનાવે અને તમે ઈ ડરના કારણે પાડોશી વાળો, ગામડા વાળું છે એ આપણા ગામ ઉપર આવશે ને કબજો કરી લેશે ને એમ રોડ ન બનાવે અને જેટલું રોડનું મલાઈ આવે એ પોતે ખાતો જાય, તો તમારે એમાં ઈ કલાકાર, સરપંચ કે જે પણ આગેવાનો ને એની ભૂલ નથી, ભૂલે ગામની છે કે એને સરપંચ બનાવ્યો છે. ફોન લાઈન પર ખોલીશું, વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં, જવાનું નથી. તમારે હજી લોકોને જાગૃત કરવાના છે. હું અહીંથી વાત મૂકું, તમે પણ 5-25 ને કહો. ફોન લાઈન પણ 7:30 વાગે તમારે કહી દેવાનું બધાને, 5-10 લોકોને. આ એક મોટો યજ્ઞ છે, સત્યનો યજ્ઞ, અને આમાં બધાએ આપણે આહુતિ આપવાની છે. અને હું તમને માત્ર ને માત્ર તમને આખું વાકેફ કરવા માટે, મતલબ ગઈકાલે આપણે ચર્ચા થઈ ભાઈ દેવું કેટલું છે, બધાને ખબર પડી ગઈ, 1,40,000 જેટલું આપણા ઉપર બધા ઉપર દેવું છે. બરાબર, નવું બાળક જન્મે તો 1,40,000 ના દેવા સાથે જન્મે છે, બાળકનું દેવું. આ તમને ખબર પડી ગઈ, બરાબર છે. એટલે કોઈ તમને આવીને એમ 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 ઉઠા બનાવે ને તો એને કહી શકો કે એ ઉઠા બનાવવા દેવા દે, અમને ખબર છે, હું ભલે ગામમાં બેઠો હું, તમને ખબર છે. એ જવાબદારી છે જાગૃત કરવાની. અને જે દિવસે મારા ગુજરાતી, મારો હિન્દુસ્તાનનો નાગરિક જાગૃત થઈ જશે ને તે દી કોઈ બુચડિયાની તાકાત નથી તમારા ગામમાં પગ મૂકી શકે. નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાં જતા વિરામ બાદ દર્શક મિત્રો શંખનાદમાં આપનું સ્વાગત છે. જતા નથી રહ્યા ને પછી મને એકલો મૂકીનો? અચ્છા, બસ તો મને વિશ્વાસ છે. અચ્છા, બીજું કે હમણાં જ બ્રેકિંગ જીએસટીવીમાં નીચે મેં જોયા કે કોરોનાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું. ફરીથી આ કોરોના વકરવાનું શરૂ કર્યું છે. બને ત્યાં સુધી ડિસ્ટન્સ જાળવવાનું, બને ત્યાં સુધી એલર્ટ રહેવાનું આપણે, કારણ કે એ આપણા માટે જરૂરી છે. નિયમો આવશે જશે એ બધું થશે, પણ મારી એક વિનંતી છે કે કોરોના ફરીથી પગ પેસારો કરી રહ્યો છે, તો આના ઉપર તમે થોડું એલર્ટ રહેજો.
નીચે ફોન લાઈન પણ ખુલ્લી છે, આપ સંપર્ક પણ કરી શકશો, સીધે પણ વાતચીત કરીશું. અંબાલાલભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ભરતીઓ બાકી છે, આટલી બધી બાકી છે. તમે તો પૂર્વ આઈપીએસ અધિકારી પણ છો, તમે જોયું પણ હશે કે અધિકારીઓ છે એ કાયદાના પાલન માટે હોય છે, પણ મોટા ભાગે નેતા મંત્રીઓના ફોનથી પણ 2-5% રાખવું પડતું છે ને હકીકત છે. બધી વસ્તુઓ માં પ્રજાને જ કેમ ભોગવવું પડે છે? આજે આ ભરતીઓ ખાલી છે તો એ પ્રજાને જ ભોગવવું પડે છે, પેપર ફૂટે છે પ્રજા જ ભોગવવું પડે છે. અને મોટા ભાગના પેપરો જે સામાન્ય પરિવારના લોકો, યુપીએસસી નો પેપર ફૂટ્યું નથી, લો મને યાદ નથી, તો યુપીએસસી નો પેપર કેમ નથી ફૂટતો? કે મોટા અધિકારીઓને દીકરાઓ, મંત્રીઓને દીકરાઓ આપે છે એટલે. તો ગુનો શું કર્યો છે? એક ગરીબમાં જન્મ લેવું એ ગુનો છે? અંબાલાલભાઈ, આમાં જે પહેલી આપણે જે વાત કરી કે આટલી બધી જગ્યાઓ ખાલી છે, આમાં કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ સરકાર હોય, એમાં ભરતીનું કામકાજ છે એ બજેટના અનુસંધાનમાં થતું હોય છે. કયા ડિપાર્ટમેન્ટને કેટલું બજેટ ફાળવ્યું છે અને એ બજેટ પ્રમાણે એમાં ખર્ચ થતો હોય છે. એટલે ભરતી જે છે, આજે પણ આજની તારીખમાં તમે જુઓ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એ રીતે જોવા જાઓ તો કોઈ પણ રાજ્ય સરકાર એની પાસે પહેલો નંબર નહીં, બીજો નંબર નહીં, ત્રીજો નંબર નહીં, ચોથો નંબર, 5 નંબર સુધીમાં ભારતના બધા જ રાજ્યો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એમાં આવી જાય છે. અને એમાં સૌથી મોટું બજેટ એમને પેન્શનર્સને ફાળવવું પડે છે. એટલે સરકારે પહેલું અત્યારે એમ કે હવે પેન્શન કેમ કરીને નાબૂદ કરવું, એટલે હવે નવી ભરતીમાં તો મને લાગે છે પેન્શન નીકળી જશે, પહેલાં ધીરે ધીરે ઓછું થતું જશે. પછી બીજી વાત એ છે, સરકારમાં જે લોકો અત્યારે બેઠા છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, અને એમની માફી માંગી કહીએ કે એ લોકોના માઇન્ડમાં એવો એક માઇન્ડસેટ છે કે સરકારી કર્મચારીઓ પૂરેપૂરું કામ કરતા નથી, અને સરકારી કર્મચારીનો જે પગાર છે એને વાસ્તવિક જે મજૂર અથવા બીજા કોઈ પ્રાઇવેટમાં ફર્મમાં માણસ નોકરી કરતો હોય, એક ક્લાર્ક સચિવાલયમાં અથવા ગવર્મેન્ટમાં ક્યાંય જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો હોય, અને બીજો ક્લાર્ક પ્રાઇવેટમાં કોઈ નોકરી કરતો હોય, એટલે એ લોકો એ બંનેની સાથે સરખામણી કરે છે. એકચ્યુઅલી આપણે એક વેલફેર સ્ટેટ, એટલે આપણો દેશ છે એક વેલફેર સ્ટેટ છે, એટલે લોકોનું ભલું કેમ થાય એ રીતે આપણે વિચારવું જોઈએ, એક વાત છે. અને બીજી વાત, મિનિમમ વેજીસ, આજે દાખલા તરીકે તમે અગ્નિવીર કે લઈ લો, તેમાં મિનિમમ વેજીસ સાથે કોઈ એને એ જ નથી. પછી ત્રીજી વસ્તુ એ છે કે તમારી એમ્પ્લોયમેન્ટની ગેરંટી, એ એમ્પ્લોયમેન્ટની ગેરંટી પણ નથી. અને ચોથી વસ્તુ એ છે કે જે સૌથી મોટું અત્યારે જે છે દેશનો મોટામાં મોટો પ્રશ્ન જે છે અત્યારે, આપણે ચાઇના, પાકિસ્તાન, આ તે હિન્દુ મુસ્લિમ ને એ બધું જે કરતા રહે છે, પણ સૌથી મોટો પ્રશ્ન દેશમાં અત્યારે જે છે બેરોજગારીનો છે. અને એ બેરોજગારીનો પ્રશ્ન યુદ્ધના ધોરણે એને સોલ્વ કરવો જોઈએ. કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એ વસ્તુ સ્વીકાર્ય છે કે 2-5% ઘટ હોય એ બરાબર છે, રજા ઉપર હોય છે, ઘણી વખતે માણસો કોઈ બીમાર હોય છે, આ તે, પણ જે એનો પૂરેપૂરો જો એને સ્ટાફ નહીં મળે તો એ કામ, એ ડિપાર્ટમેન્ટનું કામ થવાનું નથી. અને ભરતી પણ એ આટલા બધા ડિપાર્ટમેન્ટને રિફ્લેક્ટ કરે છે. તમે કહો કે પોલીસ ડિપાર્ટમેન્ટ લઈ લો, અથવા સાહેબે કહ્યું એમ સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટ લઈ લો, બીજું શિક્ષણ ડિપાર્ટમેન્ટ લઈ લો, અથવા આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ લઈ લો. એટલે દરેક ફિલ્ડમાં આટલી બધી એમાં જો શોર્ટેજ હોય, અને 25-30% શોર્ટેજ, ઇટ ઇઝ વેરી હોરિબલ. એ 10%થી 20%ની વચ્ચે હોય ત્યાં સુધી એ બેરેબલ છે, ત્યાં સુધી એ સહન કરી શકાય. 40 થી 60%. હા, અને જે રીતે કહ્યું 40-50%, મને લાગે છે એમાં થોડું એક્ઝાગરેશન હશે, પણ એનીવે એ જો 40-50% જો થઈ ગયું હોય
તો પછી પોઝિશન જે છે એ ક્રિટિકલ કહેવાય, એ એક જાતની ઇમરજન્સી કહેવાય જ્યાં સુધી ભરતીને સંબંધ છે ત્યાં સુધી. અને જો માણસ જ નહીં હોય તો પછી એ કામ કઈ રીતે થશે? સરકારનું કામ છે. આજે સરકારે દાખલા તરીકે કોઈ માણસ શહીદ થઈ ગયો, એને પૈસા આપવાના છે, તો એને તાત્કાલિક એને અઠવાડિયામાં મળી જવા જોઈએ એના વારસદારોને. એને બદલે એમાં પણ 2-3 વર્ષ લાગી જાય છે. હમણાં 2 દિવસ પહેલા જ મારી પાસે સારા ઊંચા કક્ષાના માણસો મારી પાસે આવેલા કે એમણે 11 વર્ષ પહેલા ઇન્કમટેક્સની સ્કીમ હતી, જેમાં ગવર્મેન્ટને એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એમને બાતમી આપી અને એમાં કરોડો રૂપિયા પકડાયા અને એમાં એમને 10% છે. આજે 11 વર્ષ થઈ ગયા. મને કે સાહેબ આપણે કેસ કરીએ. એટલે મેં કહ્યું આજે 11 વર્ષ થઈ ગયા એટલે એ તો દેખીતી વાત છે, કેસ કરવો જોઈએ. અને એ ખાલી એના કે બાકી રહ્યા પૈસા એ નહીં, ઇટ ઇઝ ક્રિમિનલ. એને આપણે તમે કહી શકો 11 વર્ષ સુધી સરકાર જો આ કરે તે તો ક્રિમિનલ વસ્તુ કહેવાય. એટલે સરકારે પોતે અને જે સરકારમાં બેઠા છે તે અને એ લોકો ન જાગતા હોય તો એમનો કાન એ પ્રજાએ પકડવો જોઈએ. અને આપે કહ્યું એમ એના માટે પૂરેપૂરી જાગૃતિ આવવી જોઈએ. અને આ જે છે આજે તમે રોડની હાલત જુઓ, શિક્ષણની હાલત જુઓ, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ થઈ ગઈ છે અને એમાં રિક્રુટમેન્ટ થાય છે, પણ એ કોનું રિક્રુટમેન્ટ થાય છે? એ એમના જે ફ્રેન્ડ સર્કલ, સગાવાલા કે પૈસાથી કે એ રીતે મોટે ભાગે બધા જ 100% એવું થાય છે એવું કહેવાનો મતલબ નથી, પણ મોટે ભાગે આ રીતે થાય છે. અને કરપ્શનમાં તો આપણો દેશ 167 નંબરમાં છે દુનિયામાં. દુનિયાના 201 કે 202 દેશો છે, એમાં જો આપણે 167મો નંબર હોતા હોઈએ અને એમાં અત્યારે તો આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને એના કરતા પણ નીચે જતા રહ્યા છીએ બેરોજગારીનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી. અને આપણે એક વસ્તુ એ સ્વીકારી લઈએ કે 100 में से 90 બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન, એ જે સૂત્ર છે એ અત્યારે એમ બિલકુલ એમ એ ચાલી રહ્યું છે. અને શાસન પદ્ધતિ પણ એ આજે કોઈ પણ સરકારનો કે એનો કોઈ આપણે પક્ષ કે વિપક્ષ નથી લેતા, પણ જો આ પ્રકારે જ ચાલે, તમે હમણાં રાજાશાહીનો પણ દાખલો આપ્યો, એટલે જો આ પ્રમાણે જો ચાલતું રહેશે તો ખરેખર દેશ ક્યાં જઈને એ અટકશે. આપણે કહ્યું કે દરેક જન્મનાર વ્યક્તિ ઉપર 1,40,000 દેવું છે, એટલું દેવું લઈને એ જન્મે છે. એટલે આ બિલકુલ અસહ્ય છે. અને એ ભારત જેવા દેશમાં જેને ડેમોક્રેસી આપણે સ્વીકારી છે, લોકશાહીની પદ્ધતિ સ્વીકારી છે, આપણે કલ્યાણ રાજ્ય એટલે વેલફેર સ્ટેટ એ આપણે સ્વીકાર્યું છે, તો એમાં આ ચાલી શકે નહીં. અને એમાં બધાનો જ એ પ્રયત્ન સમૂહ પ્રયત્ન થવો જોઈએ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાયા છે, પ્રકાશભાઈ પાટણથી. જી પ્રકાશભાઈ. નમસ્તે. નમસ્તે. મારું તો પ્રત્યેનું રાજકીય વિશ્લેષણ એવું છે, દાખલા તરીકે ગુજરાત કે રાષ્ટ્રીય ભારત લેવા, એમાં 3% લોકોનું શાસન ચાલી રહ્યું છે. એ 3% લોકોનું શાસનના કારણે આમ લોકો 140 કરોડની વસ્તીનું જે પ્રજાનું જે દાખલા તરીકે જે શાસન થવું જોઈએ એ 3 લોકો શાસન કરી રહ્યા છે. એના કારણે 3% લોકો દાખલા તરીકે પ્રાઇવેટ સેક્ટરની અંદર 3% લોકો પોલિટિક્સ હોય, દાખલા તરીકે કોઈ પણ પાર્ટી હોય, આંતરરાષ્ટ્રીય પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ગમે તે પાર્ટી હોય, 3% લોકોનું પ્રભુત્વ છે અને પ્રાઇવેટ સેક્ટરમાં 3% લોકોનું પ્રભુત્વ છે. એટલે મારી દ્રષ્ટિએ મારું વિશ્લેષણ પ્રમાણે 3% લોકો શાસન કરી રહ્યા છે, 97% લોકો આપણા જે ગમે રીતે સરકારની વ્યવસ્થાના ભોગ બની રહ્યો છે. બિલકુલ પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, ભાવનગર મહારાજા હતા, આઝાદી પહેલા રાજાશાહી હતી ને, એની વાત કરું તમને. ભાવનગર મહારાજામાં એની હદમાં એક એવો કાનૂન હતો, એવો કાયદો હતો કે ભાવનગરની સીમમાં તમારી વસ્તુ ચોરાઈ જાય, ભાવનગરની સીમમાં તમારી વસ્તુ ચોરાઈ જાય તો સાહેબ કાં તો ભાવનગરની પોલીસ એ તમને એ વસ્તુ અપાવી દે અને કાં તો ભાવનગરના રાજના ખજાનામાંથી તમને એ વસ્તુ અપાવી દેવામાં આવે. અને એનો એક દાખલો કૃષ્ણકુમારસિંહજી પહેલા એવા રાજા કે જેમણે સરદાર વલ્લભભાઈ પટેલને 562 રજવાડા એક થયા ને સાહેબ, એવા પહેલું રાજ્ય સોંપનાર એ ભાવનગર કૃષ્ણકુમારસિંહજી હતા.
અને ભાવનગર કૃષ્ણકુમારસિંહજી ને રાજા એ સોંપી દીધા પછી એને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા અને ભાવનગરમાંથી એક ખેડૂતના બળદ ખોવાઈ ગયા અને બળદ ખોવાયા પછી એ મળવા ગયા છે દરબારમાં, રાજ દરબારમાં, કે ભાઈ મહારાજા ક્યાં છે કૃષ્ણકુમારસિંહજી. એટલે કે એ તો મદ્રાસ છે સાહેબ, અહીંથી એ મદ્રાસ જાય છે ખેડૂત, અને ત્યાં મદ્રાસ રાજભવન પાસે ઉભા છે બહાર, એટલે કોઈ જવા નથી દીધું. પછી કૃષ્ણકુમારસિંહજી ગાડીના કાફલા સાથે નીકળે છે એટલે જોઈ ગયા કે આ તો કંઈક કાઠિયાવાડી લાગે છે, એટલે એને ઉભો રાખ્યું. તો મહારાજ નમસ્કાર. તો નમસ્કાર, કેમ તમે અહીંયા ભાવનગરના? તો હું ભાવનગરનો છું, ખેડૂત છું. તો શું પ્રોબ્લેમ થયું છે? તો બાપુ મારા બળદ ખોવાઈ ગયા છે અને એટલા માટે હું અહીંયા આવ્યો છું. તમે વિચાર કરો, એ રાજા ઉપર ખેડૂતનો ભરોસો કેટલો મોટો હતો. અને આજે રાજાઓ આજ બોલે છે, નેતાઓ, કે તમને આ કરી દેશું, અને ચૂંટાયા પછી સાહેબ બબલું બનાવી દે આપણે, અને છતાંય આપણે હરક પદુડા થઈ. અને ઠીક છે, એમાં મારે પડવું નથી. એક રાજાની વાત યાદ આવે છે. કલાપીનું એક સરસ એક કાવ્ય પણ એમાં આવે છે, અને એમાં એક રાજા પોતાના રાજ્યમાં ફરવા માટે નીકળ્યા હોય છે, અને એમને રસ્તામાં તરસ લાગે છે, તો બાજુમાં શેરડીનું ખેતર છે, તો ત્યાં જઈને એમને કે આપણે તરસ બુજાવીએ. એટલે શેરડી બહુ સરસ થઈ હોય છે, એટલે રાજાને થયું કે અહીંયા મારે યાર ટેક્સ વધારવાની જરૂર છે. એના મનમાં એવો વિચાર આવે છે. પછી જયારે શેરડી કાપવા માટે ત્યાં એક ડોશીમાં બેઠા હોય છે, અને એ જયારે શેરડી કાપે છે તો એમાં આમ કે કંઈ ખાસ રસ નથી એવું એમ લાગે છે. એમણે બીજી વખત કાપી, બીજી શેરડી કાપી તો પણ એવું લાગ્યું, ત્રીજી કાપી એમાં પણ એવું લાગ્યું. એટલે પછી એ માજીના મોંમાં કલાપી શબ્દો મૂકે છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. એટલે ફરી બીજી વખત કે અહીંનો જે રાજા છે એના મનમાં જે કંઈક પાપ છે, યસ, એટલે આ થાય. એટલે રસહીન ધરી ધરા, બરોબર, દયાહીન થયો નૃપ. નૃપ એટલે રાજા. બહુ મોટી વાત કરી. હિરેનભાઈ અદાલત થી છે. જી હિરેનભાઈ. હેલો. હાજી. હા સર, મારે પ્રશ્ન છે વાસુદેવ પટેલ સાહેબ ફ્રી, અંબાલાલ ચૌહાણ સાહેબ ફ્રી, અને નિવૃત્ત અધિકારી જે જીએસટી ના અશોકભાઈ બોલી દો, તમે પ્રશ્ન બોલી દો, બધા અહીંયા છે. હા સર, એમનું મારે એવું કેવું છે કે સૌથી છેલ્લે મહેકમ ક્યારે સુધર્યું હતું એમ. આજે એક એક કર્મચારી 4-4, 5-5 ટેબલ સંભાળે છે, તો છેલ્લે એમને મહેકમ ક્યારે સુધાર્યું હતું? જયારે પણ ઇલેક્શન આવે છે, સ્ટેટ લેવલનું હોય કે સેન્ટ્રલ લેવલનું હોય, બરાબર સર, તો એમાં તમને 18+ ઉંમર થતી હોય તો એમની રજીસ્ટ્રેશન થાય છે, બીએલઓ દ્વારા કામગીરી થાય છે કે મતદાન માટે નક્કી છે આપણે એમ કરીને. હવે તો પછી કેમ આના માટે નક્કી નથી હોતું કે મહેકમ સુધારો? 2000ની સાલમાં એની વસ્તી ગણતરી થાય છે, 2011માં થાય. બહુ તો પછી વસ્તીના ધોરણે પછી કેમ એનું મહેકમ સુધરતું નથી? બિલકુલ હિરેનભાઈ, ખૂબ ખૂબ આભાર. એમની પીડા છે, મહેકમ ક્યારે સુધર્યું એ આપણે લઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. પણ વાસુદેવભાઈ તમારી પાસે આવવા માંગીશ. મેં હમણાં દાખલો આપ્યો કે સરપંચ છે એ એમ કે ભાઈ હું તમને ગામમાં આ કરી દઈશ, અને ફરીથી ગામ એને ચૂંટે છે, નથી કરી દેતા, ફરીથી ચૂંટે છે, નથી કરી દેતા, ફરીથી ચૂંટે છે, નથી કરી દેતા. તો એમાં ગામજનોનો વાંક છે કે કલાકાર જે કલા કરી જાય છે, મોરની કળા, એનો વાંક છે? સમજવાની કોશિશ કરવી છે. અને કેમ તો એને મળે છે. માની લો કે આજે કોઈ સરકાર ઉપર નથી, હું વાત કરું, માનો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, એને કીધું કે ભાઈ એક કામ કરો, તમને વીજળી ફ્રી આપીશ, કે જે પણ એને વાત કરી, એ ન આપે છતાં એને ચૂંટ્યા કરે, તો એ પ્રજાનો વાંક કહેવાય કે પેલો જે રમાડે છે એનો? એમાં એવું છે કે ચૂંટણી જીતવા માટેના જે ડાયમેન્શન્સ છે એ ખૂબ વધારે છે, ઘણા બધા છે. એક મુદ્દા ઉપર કોઈ ચૂંટણી જીતી જાય છે એવું નથી. રહી વાત આજના મુખ્ય વિષયની કે મહેકમ ઓછું કેમ છે, આપણે ત્યાં કહેવાય છે, પિક્ચરોમાં ઘણા કહેતા હોય છે, ડર ગયા સો મર ગયા. કોણ કોનાથી ડરે છે એનાથી રાજનીતિ ચાલે છે. જો મતદાતા ડરે છે રાજકારણીથી, તો રાજકારણી ફાવે છે. મતદાતા જો રાજકારણીને એમએલએ ડરાવી શકે છે તો એ ફાવે છે. રાજનેતાઓએ જો ડર ફેલાવવો હોય તો શું કરવું પડે, શું થઈ રહ્યું છે? માની લો કે મહેકમ પૂરેપૂરું હોય તો કોઈને પનિશમેન્ટમાં મૂકવું હોય તો ક્યાં મૂકે?
પણ ધારો કે મહેકમ પૂરેપૂરું હોય અને કોઈને 5 કોઈ એવો દૂધણી ગાય જેવો કોઈ અધિકારી છે લૂંટીને લઈને આપી જાય છે, એને 5 ચાર્જ દેવા હોય તો ક્યાંથી દે? જેને ખૂણા ઉપર બેસાડી રાખવો છે એને ક્યાંથી બેસાડે? કારણ કે જગ્યાઓ તો બધી ભરેલી હોય છે, એવી કેટલી જગ્યાઓ હોય. એટલે કુલ મળીને મહેકમ ઓછું રાખવાનું કારણ બીજું એ પણ છે કે મહેકમનો ઉપયોગ ફક્ત વિરોધીઓને ડરાવવા માટે જ કામનું છે. લોકોના કામ કરવા માટે મહેકમની જરૂર જ નથી. આ જે મહેકમનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, જો મહેકમ ડરે તો થાય. મહેકમ ડરે છે ટ્રાન્સફરથી, મહેકમ ડરે છે અસલામતીથી. જો નોકરી રેગ્યુલર 100% આપેલી જ હોય, નિયમિત ભરતી થતી જ હોય, તો પછી એને સલામતી વધી જાય છે. જો પેન્શન કાયમ માટે મળતું જ રહેવાનું હોય તો એની સલામતી વધે છે. એટલે પેન્શન બંધ થયું એટલે આ ભરતી ઓછી થાય છે. મૂળ તંત્રને ડરાવવા માટે થઈને ખાલી જગ્યાઓ રખાય છે, એનો દુરુપયોગ થાય છે. એટલા માટે આ બધી જગ્યાઓ ખાલી રહે છે. અને બીજું કે જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ પર કોની પાસે કામ લેવાય છે, કોની ઉપર લેવાય છે? તો સરકાર એજન્સીઓ રાખે છે અને એજન્સીઓનો મુખીઓ છે પાર્ટીનો કાર્યકર્તા હોય છે ને એમાંથી પૈસા કપાય છે, વચોટિયા કમાઈ શકે. એટલા માટે આ પ્રથા લાવી હોય તો ખાલી તો રાખવું પડે ને. એમનેમ ક્યાંથી આ પ્રથા આવે? પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર આવે છે. 11 મહિનાના ઓર્ડર, રિટાયર્ડ થયેલા લોકોને કંઈક 40-50% આપી પગાર અને 11 મહિનાના ઓર્ડરો આપે છે. ક્યારે પોતાનો વફાદાર જે કૂતરો છે એને ફરી નિયુક્ત કરવો હોય તો ક્યારે લાવી શકે? ખાલી હોય તો લાવી શકે ને. એટલે સંપૂર્ણ તંત્ર ઉપર જો કબજો હોય ને ફક્ત જેને હેરાન કરવાના છે એની ઉપર જ એને વાપરી શકાય એવું સિસ્ટમ ગોઠવવાનું હોય, એટલા માટે થઈને ભરતી થતી નથી. રહી વાત હવે એને ભરતી નહીં કરવાનો ડર કેમ છે? ડર નથી કેમ? ડર એટલા માટે નથી કે ચૂંટણી જીતવા માટે ભાવનાની જરૂર છે. આ દેશ છે જ્ઞાતિઓમાં, જાતિઓમાં, સંપ્રદાયોમાં વહેંચાયેલો છે અને જ્યારે એનું અફીણ પીવડાવવામાં આવે છે, સૌથી મોટામાં મોટો છે ને, સૌથી મોટામાં મોટો જેને નશો કે ને, એ રસો રાષ્ટ્રભક્તિનો હોય છે, સંપ્રદાયની ભક્તિનો હોય છે, સમુદાયના ભક્તિનો હોય છે. એ નશો જે પીવડાવે છે, નશાના આધારે મત મળી જાય છે. શું કામ લોકોને કામ કરે? શું કામ મતદાતાઓથી ડરે? મતદાતા જ્યાં સુધી ધારાસભ્યને ડરાવી નહીં શકે, કારણ કે સત્તાને કાનૂનનો ડર ન લાગે. લખી રાખો તમે, સત્તા વહેંચાયેલી છે. ધારાસભ્યો, સંસદ સભ્યો પાસે કાનૂન બનાવવાની સત્તા છે, એના રૂલ્સ ઘડવાની સત્તા સરકાર પાસે છે અને એના રેગ્યુલેશન્સ ઘડવાની સરકાર છે, એના અધિકારીઓ પાસે છે. બધા સત્તાધીશો છે, એમની પાસે ડિલે, ડિસ્ક્રિમિનેશન ને ડિસ્ક્રિશનરી, મોડું કરવાનો, ભેદભાવ કરવાનો અને મનમાની કરવાનો એની પાસે સંપૂર્ણ અધિકાર છે. એટલા માટે થઈને એ ડરતા નથી, કાયદાથી ડરતા નથી, લોકોને ડરાવે છે. અને જેટલાને ડરાવવાની જરૂર છે, ઘર પકડીને બેસાડી રાખવાની જરૂર છે, એની માથે ઈડી બાન બધું ચાલી રહ્યું છે. હાલ તકલીફ એવી છે કે જે આવા તંત્રો હતા એની ઉપર પસ્તરાડ પડવાની ચાલુ થઈ છે. ચૂંટણી પંચ ઉપર હમણાં માછલા ધોવાય છે. 3 વર્ષ પહેલા ચૂંટણી પંચનું આજ ટેબલ ઉપરથી મેં ચૂંટણી પંચના આયુક્ત માટે ટીકા કરી હતી તો ભયંકર એવું કહ્યું હતું કે આ એમના વિચારો છે. એ ચૂંટણી પંચની આજની હાલત જુઓ. એટલે દેશમાં જાગૃતિ નથી એવું નહીં, એ દિશામાં દેશ પ્રવૃત્ત થયો. મૂળ શું થયું છે સુદાનભાઈ? હા, એક જ વાત કે રાજકીય પક્ષોની દાનત. કોંગ્રેસે ઠરાવ 10 વર્ષ પહેલા કર્યો હતો ઈવીએમ સામે. આજે કોંગ્રેસ સક્રિય થઈ છે, એને નથી ખબર એમાં થતું. 9મા ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું હતું, એ પછી એ કેમ એનો ઉપયોગ કરી રહી છે? એટલે જ્યાં સુધી ધારાસભ્યો, સંસદ સભ્યોને મતદાતા ડરાવશે નહીં, એ ડરશે નહીં. જો ડર ગયા મર ગયા. મતદાતા ડરી ગયો, મરી ગયો. અધિકારી ડરી ગયો, મરી ગયો. જે નથી ડરતા એ રાજ કરે છે. બિલકુલ. એક શબ્દ જે આપણે વાપર્યું એ માટે ક્ષમા ચાહીએ છીએ કે તમે કહ્યું, પણ એ આમ બિચારા કર્મચારીઓ હોય છે અને કર્મચારીઓ માટે આપણે એ શબ્દ વફાદારમાં તમે જે એક શબ્દ વાપર્યો છે કૂતરો, પણ એ સારું નહીં. એટલે આપણા માટે એટલે એને રહીને બરાબર છે. લાગણી દુભાવા. આપણે કોઈને તો હું જે 31 વર્ષ નોકરી કરીને આવ્યો છું, મને ખબર છે. હું સરકારી અધિકારી. મૂળ વાત એવી છે સુદાનભાઈ, જે રીતે રિટાયર્ડ થયેલા લોકોને ફરી સાહેબ, તમે ઈડી ના ડાયરેક્ટર ને સુપ્રીમ કોર્ટ ના પડે, મારે તો સુપ્રીમ કોર્ટ ને પણ કહેવું છે કે તમે જેનું ક્વોલિફિકેશન નથી ને નોકરી નથી આપતા, એને નોકરીમાંથી તરત છૂટો કરો છો.
તો ઈડી નો ડાયરેક્ટર બિન ક્વોલિફાઈડ થઈ ગયો તેવું સુપ્રીમ કોર્ટે કીધા પછી પણ એને 1 મહિનો શું કામ રાખવાની જરૂર હતી? આ દેશ મરી ગયો છે, આ દેશમાં નથી અધિકારીઓ, બધા લોકો છે. એટલે સુપ્રીમ કોર્ટ મારે તો હું તો જો મને આ દેશના જે કઈ તંત્રો છે એ તંત્રો પગારદાર તંત્રો છે, આ દેશનો માલિક નાગરિક છે, દેશ આઝાદ થયા પછી આ બધું એની સત્તામાં આવે છે, એ ભોગવી નથી શકતો, એ જાણકાર નથી, ડરે છે, એ વાત જુદી છે. એટલે આ જે છે ને આ તંત્ર જે રીતે કામ કરે છે બિલકુલ. એ બિલકુલ વ્યાજબી પણ નથી. આપણે એક રાખીએ કે ભાઈ કોઈની લાગણી દુભાય નહીં અને આપણે yes, બિલકુલ. એક દર્શક મિત્ર છે જયરામભાઈ મોરબીથી. જી જયરામભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ, નમસ્કાર. કેમ છો? મજામાં? આનંદ મગર લીલા લહેર, માની ખૂબ કૃપા છે માતાજીની. અને ફરીવાર પાછા શંખનાદ લઈ આવ્યા છો એટલે અમે તો લોકોને કહી છીએ આપણા ઈશુદાનભાઈ ફરી પાછા શંખનાદ લઈને આવી ગયા છે. વાહ રે વાહ. અને બીજું કે જે આજનો પ્રશ્ન છે ભરતીમાં ઓટ કર્મચારીઓની ખોટ શા માટે? ભરતીની ઓટ એટલા માટે કે સરકાર પ્રાઇવેટ કર્મચારીઓને પોતાની હથેળીમાં રાખવા માંગે. સરકારી કર્મચારી કહી ન શકાય, પ્રાઇવેટ કર્મચારી કહી શકાય, સરકારી કામ કરતો કહી શકાય અને સરકારનો હાથનો બીગું કહી શકાય. બિલકુલ. તો આ એટલા માટે થઈને આ ખોટ છે. બીજું કે રાજસ્થાનમાં પેપર ફૂટવાનો મુદ્દો મોદી સાહેબે ઉઠાવ્યો. રાજસ્થાનની પ્રજાએ એ મુદ્દો હાથોહાથ લઈ અને સત્તા પલટી નાખી. કેવી રીતે સત્તા પલટી, અહીંયા કેટલી અસર થઈ એ તો ખબર નથી, પણ એ મુદ્દો ઉઠાવ્યો તો ગુજરાતના હાલ શું હે 25 વર્ષ થયા. જયરામભાઈ વાત સાચી છે, ખૂબ ખૂબ આભાર. જયરામભાઈ નો પણ એ જ મુદ્દો છે. હવે ચારે ને મહાનુભાવને 1 મિનિટ છે. જી હા યસ અશોકભાઈ. સર, અહીંયા ઓપીએસ હમણાં પેન્શનની સાહેબે વાત કરી. પેન્શન એ રીતે મળે છે જ્યારે કર્મચારી નોકરી કરે છે ત્યારે એને જીપીએફ કપાય છે, સીપીએફ નહીં. સીપીએફ એટલે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ અને જીપીએફ એટલે જનરલ પ્રોવિડન્ટ ફંડ. એમાં કોન્ટ્રીબ્યુટરીમાં સંસ્થા, નોકરી આપનારી સંસ્થા એનો હિસ્સો ઉમેરે છે એના જેટલો જ, અને પછી એને વ્યાજ સાથે મળતું હોય છે. જીપીએફમાં શું થાય છે કે માત્ર એને કપાયેલી રકમ જ મુકાય છે, એ નથી મુકાતી, અને વર્ષો સુધીનું આ જે ભારણ ભેગું થાય એ એને પેન્શન સ્વરૂપે મળે. એટલે પેન્શન એ દયા નથી, એનો હક છે, એના જ રૂપિયા એને મળે છે. બીજી વાત, આ અંગ્રેજોએ આ સિસ્ટમ એટલે લાવ્યા હતા કર્મચારીને ડરાવવા કે ભાઈ પેલું દોરી કેમ ઢોર આમ કરે તો ખેંચાય કે ભાઈ હું નોકરીમાં કંઈક ખોટું કહીશ મારું પેન્શન જશે. એટલે પેન્શન એક, અને બીજું એના નિવૃત્ત જીવનનો એક મોટો આધાર બની રહે છે. બીજો મુદ્દો હું એક કહી દઈશ કે કરપ્શનમાં તમે જો પૂરેપૂરું વેતન કર્મચારીને નહીં આપો, આજે પણ 7મું પગાર પંચ 2016 થી લાગુ થયું, પણ ભથ્થા કયા મળે છે? 6ઠ્ઠા પગાર પંચના, કે જે 1/6 થી લાગુ થયું છે. તો આવું કેવી રીતે હોઈ શકે? અને ત્રીજો મુદ્દો, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાવવામાં આવે છે, એ ફિક્સ પગાર વાળો કર્મચારી 15-20 હજારમાં નોકરી કરે છે, એને જોડેના ટેબલ પર રેગ્યુલેટ કર્મચારી 60 હજારમાં નોકરી કરે છે. બંનેની જીવનશૈલી એક સરખી કરવા માટે પેલા કરપ્શનનો સહારો લેવો પડે, બધા નહીં પણ એમાંના કેટલાક. અને ત્રીજું, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, કે સરકારના ચોપડે જે રૂપિયા ઉધરે છે એ પૂરેપૂરા કર્મચારી નથી મળતા, વચેટીઓ લઈ જાય છે. આ બધી સિસ્ટમ દૂર નહીં થાય તો કરપ્શન પણ રહેશે, મેકઅપ પણ ખાલી રહેશે અને प्रजा સુધી लाभ પણ नहीं। दिलीप सिंह जी संक्षेप में। सर देखा जाए तो जैसे सर ने बोला कि निवृत्त होने के बाद तुरंत भर्ती करनी चाहिए, लेकिन अभी जो ज्ञान सहायक योजना लाई सरकार ने 31/8 के बाद जितने भी गुजरात के शिक्षक निवृत्त हुए तो सरकार ने बोला जितने भी शिक्षक निवृत्त हुए उनके जगह पर ज्ञान सहायक लीजिए। तो सरकार जो पूरी तरह से प्राइवेटाइजेशन मतलब कि जो सरकारी जगह खाली है उसको प्राइवेट से भरना चाहते हैं। और रही बात बजट की तो गुजरात का इस साल का शिक्षण का बजट लगभग 43,000 करोड़ है। मतलब एक वर्ष के अंदर सरकार ने शिक्षण में क्या काम किया, कितनी भर्ती की, कुछ अता पता नहीं। तो हम सरकार से एक ही मांग करते हैं जितनी भी खाली जगह है अगर 40 से 50% जगह है, सर ने जैसा बोला कि इमरजेंसी जैसा, तो बिल्कुल इमरजेंसी जैसा मुख्य सचिव जी ने बोला है कि गुजरात में अभी 40 से 50% जगह खाली है। तो सरकार को जल्दी से जल्दी सभी विभाग के अंदर स्ट्राइक करने के रूप में भर्ती करनी चाहिए जिससे सभी बेरोजगार युवाओं के साथ न्याय हो सके। अंबालाल जी આટલી બધી જે જગ્યાઓ છે 30% કરતા પણ વધારે 40-50% જે રીતે મિત્રો કહે છે, પણ એ બતાવે છે કે સરકારની બિન કાર્યક્ષમતા છે અને એ બિન કાર્યક્ષમતા આ કારણે જ છે કે જેટલા માણસો હોવા જોઈએ એટલા માણસો નથી।
એટલે સરકારે આને ઇમરજન્સી ધોરણે લેવું જોઈએ અને જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ તાત્કાલિક ભરી દેવી જોઈએ અને સાથે સાથે જે બેરોજગારીનો પ્રશ્ન છે એમાં પણ ઘણી બધી સરકારને રાહત થશે અને આપણા માથાના માથા ઉપર જે જન્મતા જ 1,40,000 દેવું જે થઈ રહ્યું છે એમાં પણ ઘણી બધી રાહત થશે. વાસુદેવભાઈ સંક્ષિપ્તમાં. આપણા દેશમાં રાષ્ટ્રીય પરિષદ, 40 સેકન્ડ. રાજ્ય પરિષદ, જિલ્લા પરિષદ, આ બધી પંચાયતો છે. કુલ 2,76,000 પંચાયતો થાય છે. લોકોએ પારસ્પરિક મતદાનથી આટલી ને એટલી પંચાયતો લોક પંચાયતો ઊભી કરવી જોઈએ અને આની ઉપર એક અંકુશ બેસાડવો જોઈએ કે સરકાર અને સરકારી નોકરો ભ્રષ્ટાચાર ના કરે, અને તેમ છતાં કરે તો ધારાસભ્યોને સૂચના આપે કે આમના બંનેના પાવર લઈ લો રૂલ્સના રેગ્યુલેશન્સના, તો ભ્રષ્ટાચાર બંધ થાય. એ છતાં ધારાસભ્યો ના કરે તો પોતાનાથી પસંદ કરેલો ધારાસભ્ય બેસાડી અને વ્યવસ્થાઓમાં પરિવર્તન કરે તો જ બાકી કશું થવાનું નથી, એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે. બરોબર છે, પોતપોતાના મત હોય છે. વાસુદેવભાઈ, અંબાલાલભાઈ, દિલીપસિંહજી અને અશોકભાઈ, ચારે ચાર મહાનુભાવોનો દર્શક મિત્રો જોડાયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઘણા ન જોડાઈ શક્યા કારણ કે ફોન લાઈન સ્વાભાવિક છે, 2-3 દર્શકો લેવા, તમારો કાલે સમય આવી જશે, કાલે ટર્ન આવી જશે. પણ મારે ખાલી છેલ્લી વાત એટલી કરવાની છે કે જિંદગી જીવવાના 2 રસ્તા છે. કાં તો જે ચાલે છે એ ચાલવા દો, ગોઠવાઈ જાઓ, જેટલું મલાઈ ઉતરે એટલું ઉતારી લ્યો, અને કાં સિસ્ટમમાં ખોટું થાય છે, સિસ્ટમમાં ઉતરીને એની સામે અવાજ ઉઠાવવાની, ડણક કરવાની તાકાત રાખો. માયકાંગલાઓની જિંદગી છે ને એ તો બધા જીવે છે, પણ આ ભારતની ધરતી સાહેબ એવી છે કે જેણે આ ધરતી ઉપર બીજાના માટે બલિદાન આપ્યા છે ને એને આ જનતા જન્મો જન્મો સુધી નથી ભૂલી શકી. એવા કેટલા દાખલા છે. મુરુબા માણેક બારોટી હતો સાહેબ, અને અંગ્રેજો એવી સિસ્ટમ કરતા કે એનો મજબૂત એનો જે સામે હોય એને પોલીસમાં પોલીસ મિત્ર બનાવી દે તો પોલીસમાં ભરતી કરી લે એને પતાવવા માટે. અને એમાં દેવુભા માણેક ને ભરતી કરી. છેલ્લે દેવુભાને ખબર પડે છે, દેવુભાઈ મુરુભાઈ સાથે અડીખમ ઉભા રહે છે. પણ મુરુબા માણેકને જે દિવસે અમરેલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું અને એવું કીધું કે મુરુ માણેક, તમે આ અંગ્રેજની સામે, આપણા વાળા કિનારા પાસે ઘણા આપણા વાળા હતા કે અમારો સાહેબ અંગ્રેજ છે, એ અંગ્રેજની સામે તમે શીશ નમાવી દો, તમારા બધા ગુના માફ કરી દેવામાં આવે. અને તારે સાહેબ ઓખાનો વાહેર મુરુ માણેક એવું કીધું તું અમરેલીની કોર્ટમાં કે મૂડું મૂછે હાથ, બીજો તલવાર પર હોત જો ત્રીજો હાથ ને તોય નર અંગ્રેજ તને નમત નહીં. અને એટલા માટે મુરુ માણેકના ઇતિહાસ રચાય. જેને કીધું કે ત્રીજો હાથ ભગવાને કદાચ કાળિયા ઠાકરે આપ્યો હોત ને તોય અંગ્રેજ તને ન નમવું. સર કપાવવું હોય તો એ મંજૂર છે, પણ નમવું મંજૂર નથી. અને એટલા માટે મારું શીશ એક જ જગ્યાએ ઝૂકે છે ને, કાળિયા ઠાકર દ્વારકાધીશને. અને છેલ્લે એટલા માટે કહ્યું કે દ્વારકાધીશના મંદિરે ઇતિહાસ રચાણો. આહિર માતાબેન દીકરીઓએ 37,000 થી વધુ માતાબેન દીકરીઓ એક સાથે રાસ રમતી હતી સાહેબ દ્વારકાની નગરીમાં. તમે વિચાર કરો, 5100 વર્ષની આસપાસની વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ દ્વારકામાં હતો અને ત્યારે જે રાસ રમાતા હશે, મને લાગે છે આ 2 દિવસ પહેલા જે રાસમાં ખુદ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક દ્વારકાધીશ જોતો હશે કે મારો વારસદારો, મારા આયરો આજે ખૂબ સુંદર આયોજન કર્યું. એ માટે સૌને પણ અભિનંદન, આનંદ અને જય હિન્દ. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. 5-25 લોકોને ફોન કરી અને GSTV 7:30 વાગે સંખણાત જોવાનું કહેજો, એવી મારી અપીલ છે, કારણ કે આ યજ્ઞ છે. જય હિન્દ, જય ભારત.